Hey guys, welcome to MNMMPT Nati. Today's video is about Nati Gujarati, the most recent updates. So before I start today's video, I just want to share that if you're after PT core or PT academic coaching, you can always contact us using Facebook Messenger or Instagram. The link for Facebook Messenger and Instagram is in the description below. Or if you can simply search for MNMMPT Nati, you will find us and you can message us about PT core, PT academic coaching, or Nati coaching, whether it is Nati Hindi, Punjabi, or Gujarati. હવે આજની વિડીયો નાટી ગુજરાતીમાં છે એટલે સ્ટાર્ટ કરીએ. મારે અમુક અપડેટ્સ છે જે શેર કરવા છે. તમે નાટી ગુજરાતી આપવાનું વિચારી રહ્યા હોય, તમે પ્લાન કરો છો કે મારે આપવી છે, કઈ વસ્તુઓ મગજમાં હવે રાખવી જરૂરી છે બીકોઝ ઓફ ધીઝ અપડેટ્સ. બીકોઝ આપણે અપડેટેડ ના રહીએ તો મે બી આપણે તૈયારી કરી હશે પણ મે બી મિસ્ટેક્સ કરીશું કારણ કે આપણને લેટેસ્ટ અપડેટ્સ ખબર નથી. સૌથી પહેલી વસ્તુ, એઝ પર ધ મોસ્ટ રિસન્ટ અપડેટ્સ, બરાબર, હવે નાટીની પરીક્ષામાં આપણે હેડફોન્સ નથી વાપરવાના. પહેલાં તો એવું હતું કે વાયરલેસ હેડફોન્સ નહીં ચાલે, બ્લૂટૂથવાળા હેડફોન્સ નહીં ચાલે, એરપોડ્સ નહીં ચાલે. હવે તો વાયર્ડવાળા પણ નહીં ચાલે. એટલે કોઈ પણ પ્રકારના હેડફોન્સ હવે નાટીની પરીક્ષામાં આપણે યુઝ નથી કરવાના. તો તમે પ્રેક્ટિસ કરો ત્યારે પણ ટેવ પાડો કે વિધાઉટ હેડફોન્સ પ્રેક્ટિસ કરો. અને તમે જ્યારે ક્લાસીસ પણ મારી અટેન્ડ કરો, ઇફ યુ હેવ એનરોલ્ડ ફોર ક્લાસીસ, તો મેક શ્યોર કરો કે ક્લાસ પણ તમે હેડફોન્સ વગર અટેન્ડ કરો. બીકોઝ તમારે ટેવ પાડવાની છે કે હેડફોન્સ બિલકુલ યુઝ નથી કરવાનું વાઇલ પ્રેક્ટિસિંગ નાટી. કારણ કે એક્ઝામમાં હવે હેડફોન્સ નથી યુઝ કરવાના. નાટીએ કીધું, એ લોકો વાઇપ આઉટ કરે છે એ વસ્તુ. તો આપણે મેક શ્યોર કરીએ કે આપણે એ વસ્તુની ટેવ હવે પાડી લઈએ, બરાબર. અને એક બીજી વસ્તુ એ ધ્યાન રાખજો કે એક્ઝામ જ્યારે આપો ત્યારે એક બહુ ક્વાયટ એન્વાયરમેન્ટમાં એક્ઝામ આપવાની. કારણ કે હવે હેડફોન્સ નથી. જ્યારે હેડફોન્સ ના હોય ત્યારે આજુબાજુ બહુ અવાજ હોય ને તો પછી તકલીફ પડે. આવાજ આપણો જે આન્સર છે બહુ ક્લિયરલી રેકોર્ડ ના બી થાય. એટલે બારી બારણા બંધ કરીને ઘરમાં કોઈ બીજું હોય તો એને પહેલેથી કહી દઈએ કે ભાઈ પરીક્ષા આપીએ છીએ એટલે 20 મિનિટ અડધો કલાક જરાક શાંતિ રાખજો કે મારે પરીક્ષા શાંતિથી પતી જાય, પછી તમારે જે કરવું એ કરજો, બરાબર. એટલે આ બધી વસ્તુઓ થોડી પ્રિપેર કરીને બેસી. એવું નહીં કે બીજા ઘરમાં લોકો બહાર ચીસમચીસ કરે છે ને આપણે એક્ઝામ આપીએ છીએ, એવું નહીં ચાલે, બરાબર. અને તમારા રૂમમાં બીજું કોઈ હોય નહીં તમને ડિસ્ટર્બ કરવાવાળું. ઓકે, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું કારણ કે હેડફોન્સ હવે નથી આપણે યુઝ કરવાના. એ છે ફર્સ્ટ અપડેટ. સેકન્ડ અપડેટ એ છે કે હવે નાટીના જે સ્કોર્સ છે એની વેલિડિટી 5 વર્ષની છે. એટલે તમે થોડી વહેલા પણ એક્ઝામ આપી દો ને તો ચાલે. મારી દ્રષ્ટિએ જો મારા પીઆર હોત ને તો હું કોઈની ના સાંભળું. લોકો ફેમિલીની સાંભળશે, લોકો સાંભળશે ભાઈબંધની. એક વસ્તુ સમજો, કોઈ દિવસ ઇમિગ્રેશન એવું કહેશે કે ભાઈ લેટ્સ સે તમારું નામ, કંઈ બી તમારું નામ હોય અને તમને કહે કે ભાઈ તમારા પોઈન્ટ વધારે છે ને એટલે તમને પીઆર નહીં આપીએ. એવું કોઈ દિવસ સાંભળ્યું? નથી સાંભળ્યું, બરાબર. થોડું ઓર્ગેનાઇઝડ રહેવું જોઈએ. વધારે પોઈન્ટ લઈને રાખી લો ને ખિસ્સામાં, ક્યાં તમારે બગડવાનું છે. વહેલા પીઆર આવતા હોય તો તમારે કામમાં જ આવશે. 5 વર્ષ એક બહુ લાંબો સમય છે. પહેલાં એક્ઝામ આપીને પતાવવું હોય તો પતાવી નાખવાનું. એટલીસ્ટ આપણી પાસે 5 પોઈન્ટ આવી ગયા. એવું તો છે નહીં કે 5 મહિનામાં એક્સપાયર થાય છે, 5 વર્ષ પછી એક્સપાયર થશે. 5 વર્ષ ઇઝ અ વેરી લોંગ ટાઈમ. એટલે પોઈન્ટ લઈને રાખી લેવા, ઓર્ગેનાઇઝડ રહેવું કે ભાઈ પતાવીને રાખીએ એટલે પછી જરૂર પડી તો એને આપણે એનાથી આપણા ફાયદો થતો હોય, પીઆર વહેલા આવતા હોય તો કેમ નહીં, રાઈટ. સો દેટ ઇઝ ધ સેકન્ડ અપડેટ. અને વિથ દેટ હું એક વસ્તુ રેકમેન્ડ કરીશ. નાટી ગુજરાતીમાં છે ને, તમે તમારા ટીચર સિવાય કોઈની સાંભળો છો ને તો તમે તમારી બહુ જ મોટી ભૂલ કરો છો. બીકોઝ ઓનેસ્ટલી નાટી ગુજરાતીમાં મેં જોયું છે, સ્ટુડન્ટ્સ થિંક ઇઝી છે, ગુજરાતી જ છે ને. 50% પેપર પહેલી વસ્તુ ઇંગ્લિશ છે. ઓકે, સો યોર ઇંગ્લિશ ઓલ્સો નીડ્સ ટુ બી પરફેક્ટ. તમારે ઇંગ્લિશમાં બી ગ્રામેટિકલી મિસ્ટેક તમે ના કરી શકો. ખાલી ગુજરાતી નથી આ એક્ઝામમાં. 50% ગુજરાતી છે, 50% આપણે ઇંગ્લિશ બોલવાનું છે. તો ઇંગ્લિશ ગ્રામર પણ આપણી પરફેક્ટ હોવી જોઈએ, ઇંગ્લિશ ડિલિવરી પણ પરફેક્ટ હોવી જોઈએ. અને ગુજરાતીમાં ઓન ધ સ્પોટ સ્પોન્ટેનિયસલી વોકેબ જોડે બોલવું, ધેટ ઇઝ ધ ચેલેન્જ, બરાબર. હું મિનિમમ 1 મહિનાની કોચિંગ રેકમેન્ડ કરું છું. ધ રીઝન હું આ રિપીટેડલી કહું છું, જો તમે એક્ઝામ આપી છે અને તમારું ક્લિયર નથી થયું તો તમે તમારા સેલ્ફને પૂછો કે કેમ ક્લિયર ના થઈ. કારણ કે આપણે ગાઈડન્સ ના લીધી. તમે આન્સર બોલો છો તો કોઈ તમારું આન્સર સાંભળીને કહેવાવાળું છે કે તમે બરાબર બોલો છો, તમારી ફ્લુએન્સી કેવી છે, તમારું પ્રનન્સિએશન કેવું છે, તમારી વોકેબ્લરી કેવી છે, તમારી નોટ ટેકિંગ ટેકનિક કેવી છે. આ બધી વસ્તુઓ તમે જાતે જજ ના કરી શકો. યુ નીડ સમવન જેને નોલેજ હોય કે તમને સાંભળે અને કહે. અને ઘણા લોકો નથી જ માનતા, એમને એમ કે કોચિંગ લેવડાવી છે ને એટલે કહે છે, ફેર ઇનફ. પણ એ લોકો પછી જાય છે, ફેલ થઈને આવે છે.
ઇઝ માય એક્સપિરિયન્સ. એટલે હું ઓલવેઝ રેકમેન્ડ કરીશ કે તમે કોઈની વાત માનો ને તો પહેલું તો એ જુઓ કે એ વ્યક્તિને સ્કોર કેટલો આવ્યો છે, તમારા ફ્રેન્ડને, એમને ક્લિયર કરી અને કેટલી વાર એક્ઝામ આપી. લોકો કહેશે મેં તો અઠવાડિયામાં વાંચીને ક્લિયર કરી નાખી, એવું ફ્રેન્ડને ચડાવી દેશે. એટલે ફ્રેન્ડને એમ કે અઠવાડિયામાં ક્લિયર થઈ જશે. ના થાય ભાઈ ક્લિયર અઠવાડિયામાં ક્લિયર થતી હોય $815 એક્ઝામ, અઠવાડિયામાં ક્લિયર ના થાય. મિનિમમ મહિનાની તૈયારી કરવી પડે. એટલે પ્રોપર ગાઈડન્સ લો, પ્રોપર તમે ફોલો કરો તમારો પાથવે, તો જ તમારી એક્ઝામ ક્લિયર થશે. નહીંતર આપતા રહી જશો, ટાઈમ તો બગડ્યો, ડેટ મળતી નથી 2-2 મહિના સુધી, અને રિઝલ્ટ આવે છે 3-4 અઠવાડિયે, 5 અઠવાડિયે. કેટલો બધો ટાઈમ બગડી ગયો તમારો. આ બધી વસ્તુઓ વિચારો શાંતિથી પહેલાં અને પછી ડિસિઝન્સ લો. ઓકે, સો દેટ ઇઝ વન થિંગ જે મારે તમને વેલિડિટી કહેવી હતી કે ભાઈ 5 વર્ષ વેલિડ છે. એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો. ત્રીજી વસ્તુ જે મારે તમને કહેવી છે એ છે કે તમારે લેટ્સે કોઈ ચેન્જીસ કરવા છે. અમુક વખતે કેવું થાય, તમે એક્ઝામ બુક કરી લીધી પણ પ્રિપેર નથી થયું, એટલે હવે તમારે પોસ્ટપોન કરવી છે. અમુક વખતે મારા સ્ટુડન્ટ્સ ક્લાસમાં અમુક વખત એટલા શાર્પ હોય છે કે એ લોકો એટલી બધી તૈયારી કરે છે ને કે એમને લેટ્સે 1.5 મહિનાની કોચિંગ લીધી હોય પણ એમને મહિનામાં થઈ જશે, તો હું એમને કહું છું કે પ્રીપોન કરી લો. ઓકે, એક્ઝામ. તો આ પ્રીપોન કરવું, પોસ્ટપોન કરવું, ચેન્જીસ કરવું, એ તમે એક્ઝામના 2 દિવસ પહેલાં કરો ને તો તમે ફ્રી ઓફ કોસ્ટ કરી શકો. વિધિન 2 ડેઝ કરશો ને કે ભાઈ એક્ઝામને 2 દિવસ બી નથી, તો પછી એ તમારું કેન્સલેશન થશે અને રિફંડ નહીં થાય, પૈસાનો બધો બગાડ થઈ જશે. કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો 2 થી વધારાના દિવસ બાકી હોય ત્યારે ચેન્જીસ કરવા, તો તમારે એક્સ્ટ્રા પૈસા નહીં ભરવા પડે. વેધર ઇટ ઇઝ પોસ્ટપોન, પ્રીપોન, ડેટ્સ ચેક કરતા રહેવું. ભલે તમારી એક્ઝામ 3 મહિના પછીની તમને ડેટ મળી હોય, તૈયારી ચાલુ કરી દો. એવરી સિંગલ ડેટ ચેક કરો. ડેટ આવતી મળતી જ રહે છે, કારણ કે ઘણા લોકોએ બુક કરી લીધી, તૈયારી નથી કરી એટલે કેન્સલ કરશે, તમને એ ડેટ મળી જશે. ડેટ્સ રેગ્યુલરલી ચેક કરતા રહો. આ વસ્તુ નાટીમાં એક્ટિવલી કરજો. જે લાસ્ટ પોઈન્ટર મારે તમારી સાથે શેર કરવો છે એ છે કે આપણને ખબર છે કે આપણે જે 2 ડાયલોગ્સ એક્ઝામમાં આવે છે, ડાયલોગ 1 અને 2, એ 20 મિનિટમાં પતાવવા. પણ એ 20 મિનિટમાં કઈ વસ્તુઓ ઇન્ક્લુડેડ નથી. તમે એક્ઝામ સ્ટાર્ટ કરો, જ્યારે તમારો સેગમેન્ટ પ્લે થવાનો સ્ટાર્ટ થાય એની પહેલાં જેટલું બી છે, જેમ કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, રૂમ બતાવો, આઈડી ચેક, બરાબર, બધું તમને સમજવું કે ભાઈ શું થશે શું નહીં થાય, એ બધું ટાઈમ નથી ઇન્ક્લુડેડ 20 મિનિટમાં. એટલે એ બધું શાંતિથી કરવું વિધાઉટ પેનિકિંગ. આઈડી ચેક કરો છો, એમને બધું રૂમ બતાવો છો, ટેબલ બતાવો છો, એમાં ઉતાવળ નથી કરવાની. એ બધું ટાઈમમાં ઇન્ક્લુડેડ નથી. જે તમે સેગમેન્ટ સાંભળો છો અને આન્સર આપો છો, ખાલી એટલું જ 20 મિનિટમાં ઇન્ક્લુડેડ છે. એટલે તમારે એક વસ્તુ સમજવી કે તમે જ્યારે સેગમેન્ટ સાંભળો છો ત્યારે તો તમારા હાથમાં ટાઈમનો કંટ્રોલ છે જ નહીં, કારણ કે એમની જે સ્પીડ છે એ એમની નોર્મલ સ્પીડ છે. તમે કંઈ 2x સ્પીડ પર એમના ઓડિયોઝ પ્લે ના કરી શકો. જ્યારે સેગમેન્ટ સાંભળો છો ત્યારે નોટ્સ લો છો, એમાં તમારો કંટ્રોલ નથી. કંટ્રોલ ક્યાં છે તમારો? તમે કઈ રીતે આન્સર આપો છો. તમે બહુ સ્લો આન્સર આપશો તો મે બી તમારો ડાયલોગ મિસ થઈ જશે, 20 મિનિટમાં તમારું પેપર નહીં પતે. તમે નોર્મલ સ્પીડમાં આપો છો તો પતી જશે. હવે આ તમને કોણ કહેશે? જ્યારે તમે આન્સર આપો છો, આર યુ સ્લો, આર યુ ટુ ફાસ્ટ, તમારી ફ્લુએન્સી કેવી છે, આ બધું જ્યાં સુધી ટીચર ક્લાસમાં ના સાંભળે ત્યાં સુધી તમને કોણ કહે કે તમે બધું પરફેક્ટ કરો છો અને યુ આર ઓલ સેટ એન્ડ રેડી કે તમારી એક્ઝામ ટાઈમમાં પતી જશે. સો આ બધી વસ્તુઓના લીધે હું કહું છું કે ગાઈડન્સ લો અને સેલ્ફ પ્રિપેરેશનમાં પડશો નહીં. બાકી તો અપ ટુ યુ, તમારું ડિસિઝન છે. ઓકે, સો આ અપડેટ્સ મારે શેર કરવી હતી ફોર નાટી ગુજરાતી. પણ તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, તમારે ગાઈડન્સ લેવી હોય, હું પોતે જ ભણાવું છું, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અગેન મેસેન્જર કે ઇન્સ્ટાગ્રામ થ્રુ. અને પછી આઈ એમ મોર દેન હેપી ટુ ટોક ટુ યુ એન્ડ સી કે ભાઈ કયો પેકેજ તમારા માટે બેસ્ટ છે. અમુક લોકોને મહિનામાં મોસ્ટલી ક્લિયર થઈ જાય, પણ અમુક લોકો છે એ લોકો બહુ નથી તૈયારી કરી શકતા, મે બી એમનું સ્કેડ્યુલ બિઝી છે, તો મે બી એ લોકોને થોડું મહિના કરતાં વધારે પણ લાગી શકે. બટ વિથ દેટ આઈલ ટેક યોર લીવ. ઓલ ધ વેરી બેસ્ટ. અને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. બાય ફોર નાઉ.